મારી આયુનો આગેવાન વીર ખેતલાને યાદ કરતા હોય પણ કેવો એ ખેતલા લડતો આવે એ મારો ખેતલ બાળો રાધા એ મારો ખેતલ બાળો રાધા એ મારો ખેતલ બાળો રાધા એ મારી આયુનો આગેવાન એ વાડિયું માયલો રાજા એ વીરો વાડિયું રે માયલો રાજા એ મારી ખોડિયાર દેવનો વાસંગી એ મારી ખોડિયાર દેવનો વાસંગી એ આ જ્વાલામુખી હા આ જ્વાલામુખી દેવ હા એ પછી બોલાવો એ જેથી બોલાવો મારી જ્વાલામુખી મારી આગના ગોળાને બોલાવો દાદા બાપ દુનિયાની મલિપા તારી માથે દુઃખ પડે તારી માથે જદી વિપત પડે એ મને જ્વાલામુખીને યાદ કરીને જો નો આવું એ તો હું જ્વાલામુખી નો કહેવાય મારી ખોડિયાર કે મારું ખોટું ન હોય એ મારી ખોડિયાર કે મારું ખોટું ન હોય ખોડિયાર કે મારું કોઈ દી ખોટું ન હોય દુનિયાની મલિપાના ધરતી માથે કદાચ કોઈ કાણા માથાનો માનવી જો કદાચ મારી ગાંડી ખોડિયાર સામે આવીને બેહી જાય અને કદાચ ઈ ખોટો હોય ને સાહેબ ભલા માણા દુનિયાની મલપા હું ખોડિયાર કોઈ દી એની હાયરે નો હોયો અને દાદા સાચો થઈને જો કદાચ મારી સામે બેહી જા મારા દીકરા એકવાર જો ધરતી માથે આકાશના તારલા નો ઉતારું ને તો તારી ગાંડી ખોડિયાર નો કહેવાય એ આ ખોડિયાર
મારી ખોડિયારમાં એ તારો તાતણિયામાં વાસ રે એ મારી ગળદ રે વાસે રે ગાંડી ખોડિયા એ આ મારી ખોડિયાર એ ખોડિયા પછી ભૂરા દેવળ મારી ગયેલી ભાગલે એ મારી ભાડલામાં જદી ચાચર કે નખાય નહીં દાદા દુનિયાની મલપણ ધરતી માથે જો કદાચ ભાડલાના પાદરમાં તારે ચાચર નાખવું હોય મને ગેલીને પૂછ્યા વગર જો કદાચ ભાડલા ગામની મલપા ચાચર નાખ અને જો ઊભો થવા દઉં તો મને ગેલને ખોટ લાગી જાય બા એ મારી ગેલી માડી રમવાને આવ્યા એ મારી ગેલી માડી રમવા આવ્યા ભલા ગેલી ભાઈ મારે ઢોલિયા ડાયરા એ માય ભાઈ મારે ઢોલિયા ડાયરા ભલે આવ્યા રે માડી ભલે ને આવ્યા આજ માં ઘેલી ભલે આવ્યા ક્યાં ગઈ એ મારી ધાપોકારની માધાવડી ક્યાં ગઈ મારી હડલાના હેરાણની એ મારી પેથિયા પુદડીની એ માને લી મરી ધાવડી
તન ધમરો ક્યાં ગઈ એ દીદી મારા પેથિયાના ગાંડા મલાર ની મારી ભાવડી ક્યાં ગઈ માડી તન ધાન ખાય નહીં ધાવડી ને આમોદ આહા ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં પછી ક્યાં ગઈ મારી ગઢ પાવાનો એક દી ધણી હરજીભાઈ બચ્ચુભાઈ જાદવ 2100 રૂપિયા આપીને માં ભગવતી નો માનવો વધારે સમાજ સમાજ જાદુ આપે આમ તો ખરેખર મારો વિષય તો બોલવાનો છે માં ભગવતી માં જગદંબા મારા ભાઈએ કીધું જ છે કે આજે 100 કિલોમીટર આગેથી અમે અહીંયા લગી આવ્યા હોય અને આ માતાજીના માંડવાની માલિપા આ સ્ટેજ ઉપર બેહી અને માં શું નો કહેવાય 100 કિલોમીટર થી આવી અને આ સ્ટેજ ઉપર બેહી અને માં શું કહેવાય જો એ અમે તમને સમજાવી ન હકીને તો પેલો ઓલો ધર્મનો ધક્કો અમારે થયો અને હજારો રૂપિયાના પેટ્રોલ ને ડીઝલ નાખી અને તમે અહીં લગી આવ્યા હોય અને અમે તમને સમજાવી ન હકીને તમે જો સમજી ન હકો અમે સમજાવવા માંગતા હોય અને તમે સમજી ન હકો તો બીજો ધર્મનો ધક્કો તમારે કહેવાય ઘણી બધી મારો તો વિષય બોલવાનો છે મારી ભગવતી માં જગદંબા માં શું કહેવાય એ મારો વિષય છે આજ સાહેબ દુનિયાની માલિપાન ધરતી માથે આજ મેલડી માતાજી આજ સોબનના જુગ જાળવે બેઠી છે સાહેબ આ સ્ટેજ ઉપર લગભગ તમે દાખલાની દુનિયામાં નહીં સાંભળી હોય એવી મેલડીમાંની વાત કરવી છે હા ઘણા એમ કે ને કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને